DREAM. R is equal to E is equal to A is equal to M is equal to બોલી લો પછી હું બોલું મારું. મણીબેન કે મણીબેન? મેન લગાડવાનું નહીં આવડે રેવા દો. હેન્ડ્સ અપ, હાથ ઊંચા કરજો. કહું બહુ સુંદર છે. તમે બિલીવ નહીં કરી શકો એવો મેન મારે તમને બનાવવા છે ને એ છે મધર મેન. મધર મેન માં જેવા તમે બની જાઓ. તમારા જીવનમાં જો માનવ બનવા માટે પણ શરૂઆત ક્યાંથી કરવી પડે છે? 9 માં ભેગી કરશો ને તો પણ તમારી માં જેવા તમે નથી બની શકવા. માં 9 દુનિયાની 9 માં ભેગી કરશો તો પણ તમે જિંદગીમાં તમારી માં જેવા નથી બનવાના. છતાંય હું આજે તમને કહું છું, તમારું સપનું હોય ને તો એક સપનું આ રાખજો, મારે મારા પરિવારને જો સંભાળી લેવું હોય, મારે મારા ઘરને જો સંભાળી લેવું હોય તો મારે મારી માં જેવા ઉદાર બની જવાનું છે. માની 2 વિશેષતા છે. નંબર 1, માં હંમેશા બલિદાન આપતી હોય. સંસ્કારોથી તમે શ્રીમંત બનો, વિચારોથી તમે ગ્રેજ્યુએટ બનો, આચારથી તમે આર્ટિસ્ટ બનો, પણ હૃદયથી તમે શું બનજો? માં બનજો. માની 2 વિશેષતા છે. નંબર 1, માં હંમેશા બલિદાન આપતી હોય છે. મારું મા બાપનું પ્રવચન જો તમે સાંભળ્યું હોય, મેં મારી લાઈફમાં 136 પ્રવચન કર્યા છે, છતાં આમાં ઘણા એવા હશે જેને હજી મારું આ પ્રવચન નહીં સાંભળ્યું હોય. જ્યારે થાય ત્યારે આવજો. પણ મારા મા બાપના પ્રવચનમાં હું 2 વાત હંમેશા મૂકું છું. મા બાપની 2 વિશેષતા છે. નંબર 1, એ હંમેશા બલિદાન આપતા હોય છે. અસંખ્ય બલિદાન એમના જીવનમાં આપતા હોય છે. ખાલી 5 કહું. એ સુખનું બલિદાન આપે છે, એ સમયનું બલિદાન આપે છે, એ સંપત્તિનું બલિદાન આપે છે, એ સ્વાસ્થ્યનું બલિદાન આપે છે અને શ્વાસનું બલિદાન આપે છે. સુખ એટલે તમને કદાચ નાના હો ને રાત્રે તાવ આવ્યો હોય અને બીજા દિવસે બપોર સુધીમાં તાવ ન ઉતર્યો હોય અને સાંજે બજરંગબલી કે બાહુબલી જોવા જવાનું હોય અને એ વખતે માં બધાની ટિકિટ આવી ગઈ હોય, તમારો તાવ નથી ઉતર્યો, ત્યારે ઘરમાં એમ કોણ કહેશે? તમે બધા જાઓ, હું મારા મુન્નાને સાચવીશ. એ કોણ હશે? કેટલી વાર એને પોતાના સુખનું બલિદાન આપ્યું છે કે નથી આપ્યું? ક્યારેક હોટેલમાં જવાનું હતું ત્યારે નથી ગઈ, હિલ સ્ટેશનમાં જવાનું હતું નથી ગઈ, પિક્ચર જોવા જવાનું હતું નથી ગઈ, નાટક જોવા જવાનું. એને ત્યાગ કર્યો, એને બલિદાન કર્યું તમારા ખાતર. સુખનું બલિદાન. તો સમયનું બલિદાન આપે છે કે નહીં? અહીં બેઠેલા જેટલા પણ સ્કૂલ કોલેજની અંદર ભણતા હોય એમને હું પૂછું છું, તમારી એક્ઝામ આવે છે, તમે રાત્રે જાગો છો, તમારી સાથે રાત્રે જાગનાર કોણ છે? મમ્મા 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક થાય, બેટા શું લાવું? નાસ્તો લાવું? એને એમ છે ક્યાંક સૂઈ ન જાય, સૂઈ જશે તો એનું રિઝલ્ટ ખરાબ આવશે. એ તમને જગાડવા માટે આખો દિવસ તો કામ કરીને પોતે જાગે, રાતના તમને જગાડવા માટે, તમને કંપની આપવા માટે જાગે છે. આ સમયનું બલિદાન છે.